દાહોદ જિલ્લાના જાલોદ નગરપાલિકા દ્વારા નગરના અલગ અલગ વિસ્તારોમાંથી કચરો લઈ જઈ અનાજ ગોડાઉન પાછળ ઠાલવવામાં આવે છે. તો નગરપાલિકા વિસ્તારનો સમગ્ર કચરો અહીંયા જ નાખી બાળવામાં આવતો હોય છે, જેથી આ વિસ્તારની નજીક આવેલ પંચશીલ સોસાયટી રહીશો દ્વારા આ કચરો અહીં ન બાળવા માટે એક અરજી પણ કરવામાં આવી છે. તો ફક્ત પંચશીલ સોસાયટી જ નહીં, પરંતુ આ કચરાને બાળવામાં આવતા આ ઝેરી તેમજ દુર્ગંધ મારતા કચરાનો ધુમાડો બીજો અન્ય સોસાયટીમાં પણ જતો હોય છે. ત્યારે આ ઝેરી તેમજ દુર્ગંધ મારતા ધુમાડાથી સોસાયટી વિસ્તારના રહીશોમાં ખાંસી તેમજ અન્ય બીમારીઓએ ઘર કરી લીધું છે. તો આ કચરાને બાળતા મોટી ઉંમરના રહીશો જલ્દી બીમાર થઈ રહેલ છે. તો આમ નગરપાલિકાને કચરો ન બાળવા લેખિત તેમજ મૌખિક રજૂઆતો કર્યા બાદ પણ પાલિકા તંત્ર બિલકુલ બેધ્યાન બની બિંદાસ રીતે સોસાયટી વિસ્તારના રહીશોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહેલો હોય તેવું લાગી રહ્યું છે. તો પાલિકા તંત્ર દ્વારા આ ગંભીર મુદ્દાને ધ્યાનમાં લઈને રસ દાખવી આ સમસ્યાનું સચોટ નિરાકરણ લાવે તેવું સોસાયટી વિસ્તારના રહીશો ઈચ્છી રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે પાલિકા તંત્ર પોતાની આળસ કંકેરીને આ મુદ્દા પર કેટલું ધ્યાન આપે છે. અવસર સાથે CN24 ન્યૂઝ જાલોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.